દ્વારકાધીશ મિત્રો, તો આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું હતું વહેલું અને પાછા કાયમની ઘડી ભેહુમાં આવી ગયા. જામનગરની બજારમાં ભીનાળુને લઈને નીકળી ગયા. હવે વળી પાછા હાલો મળીએ. હવે ભીનાળુને બપોરે બાંધી અને બપોર પછી મળીએ. તો મિત્રો આપણે ભીહું સારીને આવી ગયા અને હવે હે ને આપણે ખાઈ પીએ લીધું ને ટ્રેક્ટર ચાલુ કરવાનું છે. તો કપાસમાં ઓલી કરે ને આ બાજુ બેલોય અકાઈ ગયો ને પારાય બંધ થઈ ગયા. આ બાજુ જે કપાસ હતો ને એમાં 70 વીઘાનો ટોટલ આપણે કપાસ છે. એટલે એમાંથી 10-15 વીઘા જેટલો પહેલાં બાંધી દીધા હતા પારા અને આ બાજુ રહી ગયા હતા. એટલે હવે ઓલી બાજુ પારા તો બાંધેલા જ છે પણ એમાં હે ને ખળ થઈ ગયું છે. બેલો હાંકવાનો છે. તો હાલો હવે આપણે બેલો હાંકવા જઈએ. હાલો તો આગળ વ્લોગમાં બન્યા રહ્યો, બતાવી. મિત્રો ટ્રેક્ટર અકાઈ ગયું અને જો ટ્રેક્ટર છે ને અહીં પડ્યું છે, અહીંયા અધવસાર જ મૂકી દીધું. કેમ કે આપણે છે ને હવે ઓલો દૂધ દઈ આવવું પછી છે ને ઓલો ખળ ભરવા જતા હતા ને ખળ આપણે ભરી આવવાનું છે. તે બાપા કહે કે ત્યાં રાખ દે, પછી કે ત્યાંથી ડાયરેક્ટ વયું જાય ને ટ્રેક્ટર, એમ ખોટું વાળીએ લઈ જવું ત્યાંથી વાં લઈ જવું પાછું. એટલે હાલો તો હવે દૂધ દઈ આવીએ, ચા પાણી પી લઈએ. ટ્રેક્ટર કહ્યું આખું બપોરનો અને હાલી ગયું. હાલો તો હવે મળીએ પછી. જય દ્વારકાધીશ મિત્રો. તો આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો. અને આપણે ઉઠી ગયા હતા અંદાજિત 6 વાગ્યામાં તો વહેલા ઉઠી ગયા હતા, કારણ કે બાપાને જવાનું હતું દ્વારકા. આજ પૂનમ છે, તે પૂનમ ભરવા ગયા છે. અને હવે આજે પાછો આખો લોડ આવી ગયો. દર ખેલા બધું મારી માથે જ નાખીને વહી જાય તો કંઈ વાંધો નહીં. કંઈક આપણે હવે પછી બાપાને લોડ દેવું. પણ અટાણે તો હાલો ભીહું સારવા આવી ગયા પાછા હતા અહીંયા. હવે બપોર પછી શું થાય જોઈએ. હવે હાલો તો મળીએ આગળ. અને મિત્રો આપણે છે ને આજે હવે થોડો ઘણો ઓછો વ્લોગ ઉતરશે, કારણ કે લાઇટ નથી અને અટાણા 7% જ ચાર્જિંગ છે મોબાઈલમાં. એટલે બને એટલું કવર કરી દઈ થોડું ઘણું, પણ ઓછું હોય છે એમાં જ ડેઈલી કરતાં. હાલો તો હવે પછી મળીએ. મિત્રો તો આપણે ભીહું સારીને આવી ગયા હતા અને ઘેર આવ્યા ને લાઇટ નહોતી એટલે પછી વધારે કાંઈ ઉતાર્યું નહીં. અટાણે લગભગ 3-3:30 જેવું વાગ્યું છે અને લાઇટ નહોતી ને મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. એટલે પછી હમણાં લાઇટ આવીને થોડું ઘણું ચાર્જિંગ કરીને મેં કીધું હવે ક્લિપ ઉતાર લઉં. એટલે હવે ભીહું નીણ બીણ વાઢી ખાઈ પી નીણ બીણ વાઢી ભીહુંની અને નાખી દીધું. હવે આપણે આગળ શું થાય હજી તો બાપા આવ્યા નથી. હવે બાપા આવવા જોઈએ હમણાં. હાલો તો હવે મળીએ આગળ. અને મિત્રો આપણે છે ને કાલનો વ્લોગ ને આજનો વ્લોગ બે ભેગો કરી નાખ્યો, કારણ કે કાલનો વ્લોગ છે ને કંઈક 2-2.5 મિનિટનો જ થયો હતો. કાલ કંઈક એટલું બધી કંઈ કામ નહોતું અને સવારથી બપોર સુધી ભેહું સારવા ગયા હતા ને બપોર પછી છે ને ટ્રેક્ટર હાંક્યું હતું આપણે. એટલે એમાં 2 વસ્તુ હતી તો એમાં 2-2.5 મિનિટનો કંઈક બન્યો હતો. એટલે આજનો ને કાલનો બે ભેગો કરી નાખ્યો. તો મિત્રો દૂધ લઈને આવી ગયા અને હવે આજનો વ્લોગ અહીંયા સુધી જ રાખીએ. અને આજ કાંઈ એટલું બધું કામ હતું નહીં અને ચાર્જિંગ કંઈ નહોતું મોબાઈલમાં, એટલે કાંઈ સરખું ક્લિપું ઉતરી નહીં. એટલે આજ એક દી જરાક એડજસ્ટ કરી લેજો, કાલથી વળી પાછો રેગ્યુલર થઈ જશે. અને આજનો વ્લોગ અહીંયા સુધી જ મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.